હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. આશા રાખું છું કે આપ સર્વ પોતપોતાની ડાયટ ફર્સ્ટ ક્લાસ રીતે કરતા હશો અને જે રીતની અત્યારે વેધર છે એ રીતના તો સરસ રીતે તમારું ડાયટ ચાલુ હશે. તો જેને પણ વજન ઘટાડવાનું ચાલુ કર્યું છે એમના માટે ખાસ કે ધીરે ધીરે તમે તમારો વજન ઉતરતો હશે એવી આશા છે. અને જે પણ વ્યવસ્થિત રીતે ડાયટ ફોલો કરતું હશે, જે પોતાની ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ વ્યવસ્થિત રીતે ફોલો કરતું હશે, એમને ખાસ વજન ઉતર્યું જ હશે અત્યાર સુધીમાં. તો જેણે પણ સ્ટાર્ટ કરી દીધું છે પોતાનું વજન ઉતારવાનું, એ લોકો મને ખાસ ડીએમ કરજો, જેથી કરીને મને ખબર પડે. અને ઘણા ક્વેશ્ચન આવતા હોય છે, પણ ખાસ આજે એક ક્વેશ્ચન એવો હતો એટલે મારે જવાબ દેવા માટે જ આ વિડીયો તો બનાવવો પડ્યો છે કે એક દીદીએ એવો મેસેજ કર્યો છે કે આ બધું પૈસા બનાવવા માટે છે અને હકીકત કોઈનો વજન ઉતરતો નથી. તો એ ખાસ હું જેમ કહું છું એમ જ છે કે જે પોતે કાંઈ નથી કરી શકતા ને એ બીજાને બ્લેમ કરે છે. જે કરી શકે છે, જે પોતાનું વજન ઉતારવા માંગે છે, જે ઉતારવા ડાયટ ચાલુ કરી દીધી છે, એમને લોકોને રિઝલ્ટ પણ મળવા માંડ્યું છે. પણ જે કાંઈ નથી કરી શકતા એ બીજાને બ્લેમ કરે છે કે તમે કમાવા માટે આ બધું કરો છો. તો 100% કોઈ પણ એવો ટાઈમ બેફાલતુ બગાડવા માટે મારી પાસે પણ નથી. અને જે કામ કરતું હશે એ લોકો માટે પણ ખાસ આવો ટાઈમ ન નીકળતો હોય કે જે પોતે અડધો કલાક, 10 મિનિટ કે 20 મિનિટ કાઢીને બીજાને બેફાલતુનું નોલેજ આપવા માટે આવી જાય. ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, ગમે ત્યાં કોઈ પણ પ્લેટફોર્મ પર. તો હા, હું પોતે કામ કરું છું, એમાંથી પણ કમાઉં છું અને આ પણ કમાવા માટે જ બનાવ્યું છે. તો કોઈ હું એવું નથી કહેતી કે હું તમને કમાણા વગર તમને કાંઈ આપી દઈશ. પણ બધાને જ એ ખબર હશે કે યુટ્યુબમાં એમ સીધા વિડીયો નાખો અને ઇન્કમ ચાલુ નથી થઈ જતી. તો એવી કોઈ ખોટી અફવા કરવી નહીં કે કમાવા માટે આ બધું છે. એમાંય બહુ મહેનત છે, વર્ષો લાગી જાય છે અમુકને, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. તો મેં તો હજુ માત્ર હમણાં જ સ્ટાર્ટ કર્યું છે. આપ ધારો તમારા વિડીયો ફર્સ્ટ વિડીયોથી જોઈ શકો છો. તો બીજાને બ્લેમ કરતાં પહેલાં શાંતિથી વિચારો અને એમની વાત સમજવાની કોશિશ કરો કે એ શું સમજાવવા માંગે છે. હું માત્ર હેલ્ધી રહેવાના હેલ્થ ટિપ્સ આપવા માંગુ છું અને સાથે જ તમારું વજન કંટ્રોલ થાય, તમે સારી લાઈફ જીવી શકો એટલા માટે મહેનત કરું છું. બાકી નથી તો હું મારા ડાયટ પ્લાન વેચાતા પણ આપી શકત જો મને પૈસાનું કંઈ હોત તો. કે ઘણા બધા એવા આપણે જોઈએ જ છે કે અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોવો તો ઢગલો પોતપોતાની કીટો બનાવીને વેચે છે. જેમણે પોતે એક્સરસાઇઝથી વજન ઉતાર્યું હોય કે પછી કોઈ પણ જાતની કીટ ન એ ટાઈમે લીધી હોય, તે છતાં અત્યારે એવું કહેતા હોય છે કે અમે આ કીટ લીધી હતી ને ઓલી કીટ લીધી હતી ને. એ બધા માર્કેટિંગ કરવામાં લાગી જાય છે, પણ મને એમાં ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે હું તમને કોઈ પણ જાતની દવા સજેસ્ટ નથી કરતી. માત્ર હેલ્ધી ફૂડ સાથે વજન ઉતારવાનું કહું છું. તો આવી અફવાઓ કાઢવી નહીં. અને હું એવું માનું છું કે જે કાંઈ નથી કરી શકતા ને એ જ આવી રીતની અફવાઓમાં પડે છે. બાકી એવો ટાઈમ પણ નથી કોઈની પાસે. તો જેને પણ રિયલમાં વજન ઉતારવું છે તે મારી સાથે જોડાય. બાકી જેને ન વજન ઉતારવું હોય તો એમની રીતે છૂટી શકે છે. મારા વિડીયોઝ ન જોવા માટે વિનંતી કરું છું સામેથી. તો જેને પણ વજન ઉતારવો છે તે મારી ચેનલમાં જોડાય, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝ બધા જોશો એટલે તમને ખબર પડી જશે કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કઈ રીતે કરવી, ક્યાંથી સ્ટાર્ટ કરવી, કઈ રીતે ધીરે ધીરે આગળ લઈ જવી અને કઈ રીતે તમે એને લોંગ ટાઈમ પ્રોસેસમાં પણ લઈ શકો છો. અને ખાસ જેને પણ બીમારી છે એ બધા માટે ખાસ કહું છું કે જેને બીમારી છે એ લોકોએ પોતાના ડૉક્ટરની સલાહ લઈને જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સ્ટાર્ટ કરવું, એમનેમ ન કરવું. જેથી કરીને તમને આગળ કોઈ જાતની તકલીફ ન થાય. એ ખાસ વિનંતી છે બધાને કે પોતપોતાના ડૉક્ટરની સલાહ લઈને જ કરે. અને અત્યારે ઉનાળાની વેધર છે તો બધાને કહું છું 3 થી 4 લીટર પાણી મિનિમમ પીવું. જેણે પણ પોતાનું વજન ઉતારવાનું સ્ટાર્ટ કર્યું હોય તોય ભલે, અને કદાચ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ જ નહીં પણ કોઈ જાતની ડાયટ ન પણ કરતા હોય તો પણ 3 થી 4 લીટર ફરજિયાત પાણી પીવું જરૂરી છે આપણા માટે, આપણી સેફટી માટે અને આપણે બીમારીઓને દૂર રાખવા માટે. તો ખાસ બધાએ 3 થી 4 લીટર પાણી પીવાની આદત પાડવી. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કહી શકો છો. તો હું તમને એના વિશે આગળ બીજા વિડીયોમાં જણાવીશ. જેણે મારા આગલા વિડીયો ન જોયા હોય અને કદાચ કંઈ ન સમજાયું હોય તો પણ તમે મને કહી શકો છો. અને ખાસ 2 થી 3 એવી ટિપ્સ કહીશ જે તમારો વજન જલ્દીથી જલ્દી ઉતારે. તો એ ટિપ્સ પર ધ્યાન દેજો. એક તો સિલેમન ટી છે, જે તમારો વજન ઉતારવામાં તમારી ખાસ મદદ કરશે, કારણ કે એ ઘરમાં જ તમને વસ્તુ મળી જશે. સિલેમન એટલે દાલચીનાના ટુકડા, જે તમે બજારમાંથી પણ લાવી શકો છો અને ઘરમાં હોય તો એ પણ યુઝ કરી શકો છો. માત્ર પાણીમાં નાખવાના છે, જેને ઉકાળી અને એ ટી પીવાની છે. એમાં બીજું કશું જ નાખવાનું નથી. કોઈ પણ વસ્તુ એમાં બીજી એડ કરવાની નથી. બીજું છે ગ્રીન ટી, જે તમને કદાચ બનાવતા આવડતું જ હશે. ન આવડતું હોય તો એના માટે યુટ્યુબમાં ખાસ ઘણી બધી હોય છે યુટ્યુબમાં એના વિડીયોઝ, તો તમે જોઈ શકો છો. અને ત્રીજું છે બ્લેક સોલ્ટવાળું પાણી, અને મધ અને લેમન પણ એમાં નાખી શકાય છે. તો એ તમે સવારે પણ પી શકો છો અને દિવસે જો તમે પીવો છો બ્લેક સોલ્ટવાળું પાણી તો એમાં
દિવસે ક્યારેય પણ તમારે મધ નથી નાખવાનું. સવારના એક જ ટાઈમે જો તમે ભૂખ્યા પીવો છો એ પાણી, તો જ તમારે ખાલી મધ નાખવાનું છે, એડ કરવાનું છે. દિવસના ટાઈમે એમાં મધ એડ નથી કરવાનું. માત્ર તમે લેમન અને બ્લેક સોલ્ટ નાખીને એનું પાણી મિક્સ કરીને પી શકો છો. અને સવારથી બપોર સુધી એટલે કે 2 વાગ્યા સુધી મિનિમમ તમે ફ્રૂટ્સ કોઈ પણ જાતના ખાઓ તો એ બહુ હેલ્ધી છે. તો સવારના ટાઈમે ખાલી તમે નાસ્તો સ્કીપ કરીને એની જગ્યાએ ફ્રૂટ્સ ખાવાની આદત પાડો તો એ પણ તમારું વજન ઉતારવામાં બહુ મદદ કરશે. અને ખાસ જે ટાઈમે તમને બહુ ભૂખ લાગી છે એ ટાઈમે તમે કાચું સલાડ, કઠોળ એ ટાઈપનો ખોરાક પહેલાં લેવાનું ચાલુ કરો. અને પછી તમારી જે ડીશ છે, પ્લેટ તમે બનાવેલી છે, રોટલી, સબ્જી, દાળ ભાત જે કાંઈ મિક્સ કરીને તમે બધું બનાવતા હોય ડીશ, એ ડીશ પછી રાખો. પહેલાં તમે કાચા સલાડની ડીશ રાખો, જેથી કરીને તમે સારામાં સારા ખોરાક લઈ શકો. ફ્રૂટ્સ ખાઈ શકો છો તમે વચ્ચે ટી ટાઈમમાં પણ 4 વાગે. અને બસ આ જે કાંઈ છે તે તમે નિયમિત ફોલો કરશો. અને લોંગ ટાઈમની પ્રોસેસર સાથે જ તમે એવું વિચારજો કે મારે ડાયટિંગ ચાલુ કરવું છે. તમે એવું વિચારતા હોય કે મહિનામાં મારો 5-10 કિલો વજન ઉતરી જશે, તો એ માત્ર અફવાઓ છે. એમાં ખાસ કરીને ધ્યાન ન દેવું. કોઈ દવા એવી નથી બની કે તમને તાત્કાલિક વજન ઉતારી દે, એટલે એવું વિચારતા પણ નહીં. તમારે જો શાંતિથી તમારો વજન ધીરે ધીરે હેલ્થ સાથે, તમારી તબિયતનું ધ્યાન રાખતા સાથે જો તમારે ઉતારવો છે, તો તમારે ધીરે ધીરે પ્રોસેસ કરવી પડશે. ધીરે ધીરે તમે જ્યારે એ સ્ટેપ બાય સ્ટેપ સીડી ચડશો ત્યારે તમારું વજન ધીરે ધીરે નોર્મલ થવા લાગશે. તમારી સ્કિનને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમારી સ્કિન પણ લૂઝ નહીં પડે. તમે અત્યારે જે ઘણા બધા એવા વિડીયો હોય છે જે હું જોઉં છું ઘણીવાર, કે ભાઈ તમે એકદમ વજન ઉતારવા માંડ્યા, ભૂખ્યા રહેવાનું ચાલુ કરી દીધું ને તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ 7 દિવસના 14 દિવસના કરી નાખો ને, એટલે પછી જ્યારે તમારી સ્કિન કેવી લૂઝ થઈ જાય છે એ બી જુઓ તમે. કે તમે એકદમ તો વજન ઉતારી નાખ્યું, પણ એ જે સ્કિન એકદમ લૂઝ થઈ ગઈ છે એ તમારી સ્કિન ક્યારેય ટાઈટ નહીં થાય. તો તમે તમારી હેલ્થનું, તમારી બોડીનું અને તમારી સ્કિનનું પણ સાથે ધ્યાન રાખો, જેથી કરીને તમે નાની ઉંમરમાં ઉંમરલાયક ના દેખાવા માંડો. ઘણા એવા છે કે અત્યારે વજન તો ઉતરાવી દે છે, પણ હું એવું વિચારું છું કે એ નાની જ ઉંમરમાં 60-70ની ઉંમર જેવા દેખાવા માંડે છે. તો એવી રીતે વજન ઉતારીને તમે શું કરશો? તમારી 30ની એજ છે કે 35ની એજ છે, એ ટાઈમે તમે સીધા 60 વર્ષની ઉંમરના દેખાવા માંડો, એનો કંઈ મતલબ નથી. હું તો એવું વિચારું છું કે તમે હેલ્ધી ફૂડ ખાશો તો ઉલટા તમારી એજ 10 વર્ષ કે 5 વર્ષ નાની લાગવી જોઈએ. જ્યારે તમે વજન ઉતારવાનું ચાલુ કરો એના કરતાં તમારી એજ નાની દેખાવા લાગે, ત્યારે તમે એક સહી તરીકાથી વજન ઉતાર્યો છે એવું દેખાય, કે આ સાચું નોલેજ લઈને તમે વજન ઉતાર્યો છે. તમે મારા પહેલાંના પણ ફોટોસ જોયા હશે અને અત્યારના પણ જોયા હશે. એમાં ને એમાં કંઈ ડિફરન્સ લાગે, તમને એવું લાગે કે બરાબર છે, આમનું જે કાંઈ નોલેજ છે એ બરાબર શેર કરે છે, તો જ તમે મારો ડાયટ પ્લાન ફોલો કરો. નહીંતર તમે છોડી શકો છો, બીજા કોઈનું જોઈ શકો છો. અને સાથે જ હલકી ફુલકી એક્સરસાઇઝ કરવાની છે. રોજ વોક કરવા જવાનું છે ફરજિયાત. મિનિમમ અડધો કલાક વોક કરીને પછી જ આરામ કરવાનો છે, જેથી કરીને તમને જે કાંઈ કેલરી તમે ખોરાકમાં લીધી છે તે બંધ થઈ જાય. અને ખાસ જેને પણ વજન ઉતારવો છે તે મારી ચેનલમાં જોડાઓ. બસ આજ માટે આટલું જ. અને તમે મને DM કરજો, જેથી કરીને હું કંઈક નવો એ વિષય પર વિડીયો લઈ આવું. થેન્ક યુ.